કે ઇઝરાયલની પ્રોસેસ કઈ રીતના, ઇઝરાયલના વિઝા કેટલા ટાઈમમાં આવે, કારણ કે બધાય પહેલી વાર એ ફેસમાંથી પાસ થતા હોય, કોઈને કંઈ ખબર ન હોય પણ એની રીતના જીતતા હોય, એટલે એ એક ધ્યાન રાખવું. દોઢ વરસ પાછું પડ્યું હોય આવા ઇઝરાયલના એટલે મેં એ થાય છે. પણ મેઇન જો હું જોવા ને તો લીગલી પ્રોસેસ, જો આપણે लिखो डॉक्यूमेंट मिलते हैं रिंगेर की प्रोसेस के बाद इजराइल की प्रोसेस के बारे में कुछ सीताराम ने बोके तो आपનું हार्दिक स्वागत છે મારા ભાંગલ ટોટલ ઇઝરાયલી વ્લોગમાં. તો અમે આ તો દીકરી નાસ્તો કરી લીધો ને આ તો ગા હે ક્લબમાં અને મોનુડો હતો જો એને નીંદર જ ગમે. પછી કાં હે અહીંયા તમે તમને એક દી દેખાડ્યું ને કે જો આમ વાઈ ઉઈ ગયા હે હજી ચાલુ હે. એ થાય કે મેં તો મલક બધે વાયા તો 2-3 જ ઉઈ ગયા. હવે પાછી ટ્રાય કરવી જોઈએ. અને આ મેં રીંગણું ઓલું બાફવાની પણ મેં રીંગણું હેકવા મૂક્યું જોવું હોય તો એવડો મોટો હતો ને દેખો તૂટે ગયું. अब इसका मैं क्या करूँ પછી થારી રાખી. હા માદણા બોલે ખબર નહીં મારા હરી કઈ થાય હરેક વસ્તુ મારીને વહીને જાય. પણ આ રીંગણું જ એવડું મોટું હતું હું કામ કરા. તો હા આજે ને હું તમને બધાને ઇઝરાયલની પ્રોસેસ વિશે કે કારણ કે મને ઘણા બધા પૂછે કે ઇઝરાયલની પ્રોસેસ કઈ રીતના, ઇઝરાયલના વિઝા કેટલા ટાઈમમાં આવે, એજન્ટ કીણી રાખવો, પછી મેઇન વાત તો એ કે કેટલા પૈસા. જો કે અટાણે બધાની ખબર છે કે ઇઝરાયલ આવવા માટે કેટલા પૈસા જોઈએ. એ અટાણે કૌભાંડ એટલા વધ્યા ને હમણાં કંઈક ન્યૂઝમાં આવતું હતું બખરલાના ભાઈઓનું કોક ભાઈ પૈસા લઈ લીધા વગેરે વગેરે ઇઝરાયલની લાલચ આપીને. હજી ઇંગ્લેન્ડનું એવી રીતના સાંભળ્યું હતું. ઇઝરાયલનું એ પહેલાં કોક મોઢવાડાના ભાઈનું સાંભળ્યું હતું કે એવી રીતના એ કિસ્સો થયો તો મને કંઈ ખ્યાલ નથી. એટલે તો હું ઇઝરાયલ આવવાનું મેં વિચાર્યું નહોતું. પછી ઇંગ્લેન્ડના એવા બહુ કૌભાંડ સાંભળ્યા હતા કે આને અહીં કરી નાખ્યું અહીં કરી નાખ્યું પૈસા લીધા. ઇઝરાયલના એ સાંભળે છે કારણ કે ઇઝરાયલ આવવાનું એ યુકે જેવું જ થયું. યુકેમાં જેટલા માણસ જાય ને એટલા જ યુકેમાં હમણાં ડીમ થયું ખબર નહીં. ઇઝરાયલમાં બહુ માણસ એટલે ઇઝરાયલની પ્રોસેસ હું તમને આજે કહીશ. પહેલાં આપણે રીંગણાની પ્રોસેસ કરી નાખીએ. જોવો જોઈએ બિસાડું પ્રોસેસ થઈ જાય પછી ઇઝરાયલની પ્રોસેસ તમને કહા. એના પહેલાં મારે જો નાસ્તાના ઠામ વિસરવાના હે આતાના. ये देखो सेव आमी खाधું અને જો મારા ઠામ આ પડ્યા હે એને આતાના ઠામ लिया. फिर मैंने सफाई भी कर ली है. देखो इधर कचरा उड़ रहा है દેખાય છે બધા એમાંથી. તો હેલો ગાઈઝ, હવે આપણે રીંગણાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, મતલબ ઓરો બનાવતી હતી એની પ્રોસેસ. તો હવે ઇઝરાયલની પ્રોસેસમાં હું તમને કહું ને તો મેન શરૂઆત તો ત્યાંથી જ થાય કે આપણે કોઈક સારું ગાઈડ કરે, કોઈક કહે કે ના ના આ તમે જાઓ ટ્યુશન કરવા આ બરાબર છે. હું તો જો મેં અટણોથી સાંભળ્યું તો માણાવદરનું થોડુંક વધારે નામ છે ને ત્યાં સારું કરાવે છે. બીજી કોઈ જગ્યાએ સારું કરાવતો હોય કામની મને કંઈ આઈડિયા નથી. હું તો 10-12 દિવસ ગઈ હતી કારણ કે મેં નર્સિંગ કરેલ છે એટલે મારે કંઈ એટલે હતી જરૂર નહોતી કારણ કે મેડિકલનું નોલેજ આપણે હોય જ. તો પહેલી વાત એ કે ટ્યુશન કરવા જાઓ તો એમાં કોઈની વાતોમાં ન આવવાનું. ત્યાં ઘણાય આવતા હોય ટ્યુશનમાં, કોઈ અહીં વાતું શીખે કોઈ હું વાતું શીખે, હોનું મન મેળી વાતું શીખતા હોય. પોતાને ત્યાં આવડતું અહીં હાલો પણ એવા ફાંકા માર બહુ હોય ટ્યુશનમાં એટલે તમારે કોઈનું સાંભળવાનું નહીં કે ભાઈ આવું. અને બીજી વાત એ કે ટ્યુશનમાં તમે જાઓ તો તમને ત્યાં બધું શીખવાડે ઇંગ્લિશ બેઝિકથી ટોકિંગ લે તમારું. ઇન્ટરવ્યૂમાં કઈ રીતના પૂછે, જે મેઇન ઇન્ટરવ્યૂ તો પછી આવે, 2 ઇન્ટરવ્યૂ થાય. પહેલું એક મુંબઈ ટ્રેનિંગમાં જવાનું એનું તો એના માટે તમને શીખવાડે કે બેઝિક ઇઝરાયલ વિશેનું બેઝિક ઇંગ્લિશ કે જેથી કરીને તમે મુંબઈ પાસ થઈ જાઓ ટ્રેનિંગમાં. જે 20-21 દિનની ટ્રેનિંગ હોય એમાં પાસ થવા માટે તમને શીખવાડે. એમાં 4-5 ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં આપણે જે સર હોય ગમે એ ટ્યુશનના
એ આપણું ઇંગ્લિશ લેવલ કેટલું છે એ જોવે અને આપણી મોકલે કે ભાઈ તમને કયા ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવું. ને અમુક સાહેબ હોય એનું એ ટ્રેનિંગ સેન્ટરમાં હાલતું હોય એટલે ત્યાં એ રખવે દે. જેનું કાંઈથી ભેગું થાય એ ન હોય એનો એજન્ટ મજબૂત હોવો જોઈએ કે જેનું મુંબઈ ટ્રેનિંગ સેન્ટરમાં ગમે ત્યાં હાલતું હોય તો એ રખવે શકે. એવા કિસ્સા મેં સાંભળ્યા છે ને જોયા છે મારી ફ્રેન્ડના એક બેના કે એની રખવેલ છે એ. એટલે એવી રીતના મને મારા સારે કીધું કે તમારે નર્સિંગનું છે ને અવિવામાં નર્સિંગવાળાને રાખે છે વધારે પડતો, એટલે મને અવિવામાં મોકલી હતી. બાકી તો આપણું ઇંગ્લિશ લેવલ ચેક કરીને એ લોકો મોકલે. હવે ટ્રેનિંગ લીધા પછી આપણે બાયોડેટા આપે એ લોકો. હવે તો ઘણા નિયમ ચેન્જ થયા છે, પણ આ તો આપણી ફાઇલ સબમિશન કરાવવી હોય તો બાયોડેટા પહેલાં લેવાના હોય. એ બધું પછીની આગળની પ્રોસેસ એ બધી એજન્ટ ઉપર. આપણો એજન્ટ કાં કહેવાય મજબૂત તો આપણી ફાઇલને બધી મજબૂતી એજન્ટ ઉપર જ છે બધું. એવું કોઈ હોય કે જેના શેડા અટતા હોય એ એજન્ટ વગર કરાવે શકતો હોય તો આપણે ખબર નહીં ડાયરેક્ટ એજન્સી થ્રુ એજન્સીવાળા એ હેલ્પ કરે ડાયરેક્ટ એજન્સી થ્રુ. આપણે કોઈ ઉપર વિશ્વાસ ન કરીએ કારણ કે નાની મોટી રકમને એટલી બધી મોટી રકમને એ પણ મુંબઈના ગમે એ કોઈ સાહેબના ભરોસે આપણે કરીએ એના કરતાં ભરોસા લાયક હોય એને પાસે કરાય. પછી એ કે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ આપણી ઘેર આવતા રહ્યા, ટ્યુશન બધી હકેલી લીધું, એ કાંઈ નહીં. તૈયારી રાખવાની. આપણે લીથામાં આવડતું એ આપણું કોન્ફિડન્સ લેવલ ચેક કરે એ લોકો. તમે ગમે એ જવાબ દો ને ઇન્ટરવ્યૂમાં પછી એક જ જવાબ રાખવો નહીં, પછી અદલ બદલ ન કર્યા રાખવા કારણ કે આપણું કોન્ફિડન્સ લેવલ ડાઉન જાય. એટલે મેન તો કોન્ફિડન્સ એક એ હોવું જોઈએ આપણામાં. અને ટ્રેનિંગ લીધા પછી વિઝા શો કાર થાય. પહેલી વાત તો એ કે આપણા પહેલાં તો બાયોડેટા આવવો જોઈએ. બાયોડેટા આવે જોઈએ પછી એજન્ટ પાસે બાયોડેટા આપણા જોઈએ. આપણા પાસે તો આવે નહીં, આપણે જોઈએ. એ પછી ફેમિલી સિલેક્શન થઈ જાય એટલે આપણી મતાસ પડે. એ મતાસ પડે પછી મહિનો દી 20-21 દી એ તો મતાસ નથી પડતી, ડાયરેક્ટ વિઝા જ શો થાય. એટલે અમુક એ કે અમારી વિઝા શો થઈ ગઈ હતી ને ડોહી મરે ગઈ કે ડોહો મરે ગયો, એવું કદાચ બની શકે. પણ અમુક પ્રકારના એજન્ટ કે અમુક એ કે એ લોકોએ પૈસા લઈ લીધા પછી થોડોક ટાઈમ આપણે લબડાવે એવી રીતે મેં ઘણાઈને સાંભળ્યું. દોઢ વરસ પાછું પડ્યું આવા ઇઝરાયલના એટલે એ થાય છે. પણ મેઇન જો હું જોવા ને તો લીગલી પ્રોસેસ જો આપણે લીધો ડોક્યુમેન્ટ બધું ક્લિયર હોય ને તો વધે 7 મહિના કે 8 મહિનામાં તો થઈ જાય જ. આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે એજન્ટ કોને રાખ્યો હોય ને આપણું કોન્ફિડન્સ લેવલ, આપણે જ ઇંગ્લિશ આવડે છે કે નહીં, આપણે લીથામાં જે કંઈ મેડિકલ વિશેનું છે એ આવડે છે કે નહીં એ ઉપર ડિપેન્ડ કરે ને. બાકી પછી આપણે છે ને વિઝા શો થઈ જાય ને એટલે મુંબઈ જવાનું. ના મુંબઈ નહીં, પહેલાં તો આપણા હજી ડોક્યુમેન્ટ 3-4 એવા હોય, પાસપોર્ટ, એફિડેવિટ ને હજી એકાદું કંઈક છે 3-4. એ તો તમને ત્યાંથી બધી લિસ્ટ બધું કહે. મેડમનો જ ફોન આવે મુંબઈથી કે તમારે આની આ ડોક્યુમેન્ટ દિલ્હી મોકલવાના છે. એ દિલ્હી મોકલાઈ જાય એ પછી આપણે એજન્ટને બધા કહે કે તમે ઝટ મુંબઈ જાઓ. મારા ખુદ થયું હતું. પણ દિલ્હીથી પાછા મુંબઈ કાગળિયા પૂગતા 20 દી લાગે, 25 દી લાગે. તે દુઈ લાગતા, અટાણે કેટલા દી લાગતા એ ખબર નહીં. તો દિલ્હી કાગળિયા મોકલાય એ પછી થોડાક દી પછી જવાય. હું તા કામ તો એટલે એ પછી આપણું ત્યાં જે ને આપણે ડોક્યુમેન્ટનું સબમિશન થાય એ પછી મેડિકલ થાય. એમાં 1-2 વાર મેડિકલ આવે નોટ ડાઉટ. અમુક કેસ મેં એવા જોયા છે કે જેને ત્યાંથી કોઈ ગાંઠ નીકળે, કોઈ એપેન્ડિક્સ હોય કે ઘણીની તો એવા સિરિયસ કેસના મેડિકલ કેસ નીકળેલ છે. એટલે ઘણા અગાઉથી મેડિકલ ચેકઅપ કરાવીને જાય. પણ હું તો માને ત્યાં સુધી એવા ખોટા ખર્ચા કરાય નહીં કે અગાઉથી મેડિકલ ચેકઅપ કરાવીને જાઉં. એને કરતાં ન્યા ભગવાન ભરું છે. ભગવાન જે થાય ના ભગવાનનું નામ લઈને મેડિકલ કરાવી લેવાનું. મારે 2 વાર આવ્યું હતું, હું રોતી હતી. હું કહું મને કામ છે, મને કેન્સર તો નહીં હોય ને એવા વિચાર આવ્યા. કારણ કે મને આ ગાંઠ છે ને એટલે મને એક તો એની બીક લાગે, એમાંથી કંઈ થયું નહીં હોય ને એટલે એવું છે.
પછી મેડિકલથી જઈને પછી પાછા આપણા જે ડોક્યુમેન્ટ સબમિટ મેડમ પાસે કરાવ્યા ને પાછા આપણે આપે. મેડિકલ પછી 10-12 દી આપણું મેઇન ઇન્ટરવ્યૂ આવે, જે આપણું ઇઝરાયલ આવવાનું એ મેઇન ઇન્ટરવ્યૂ 10-12 દી આવે. એટલે એ ડોક્યુમેન્ટ પાછા આપી દે ને પછી આપણે જવાનું ઇન્ટરવ્યૂમાં. મોર્નિંગ ઇવનિંગ એવો ટાઈમ હોય, આફ્ટરનૂનનો હોય, તો એ પ્રમાણે બધાને ઇન્ટરવ્યૂ લેવાય. 2 મેડમ છે ને 1 સાહેબ છે. અટાણે ત્યાં બદલે ગાવ કે કાં હોય મને નથી ખબર. મારે ત્યાં સાહેબ આવ્યા હતા એટલે એને કંઈ એવું ખાસ પૂછ્યું નહીં. પૂછ્યું હતું પણ આપણે છે ને નોર્મલ આપણો જે જોબ ઓર્ડર આવ્યો હોય ને, આપણો એમ્પ્લોયનું નામ, એનું એજ, સેક્સ, વેઇટ, એ બધું યાદ રાખવાનું. પછી એના ફોન નંબર, આપણા મતલબ કે જે બર્થ ડિટેલ, હોસ્પિટલ જોઈનિંગ ડેટ, હોસ્પિટલ લીવ, એ બધી ડેટ, ટોટલી ડેટ આપણે યાદ રાખવાની. પછી મેનતા એક લીથામાં આપણે ઓલું આવે છે પ્રાયર નોટિસવાળું, એ તો પૂછે જ, પ્રાયર નોટિસ આવે છે, એ કરી લેવાની. કેટલા મતલબ કે આપણે આ આવે ને જો નોકરી મૂકવાની થાય ને તો નોટિસ દેવી પડે. જો 3 મહિના કામ કર્યું હોય તો એવી રીતના 3 મહિના કામ કર્યું હોય ને તો 7 દિનની નોટિસ આવે. 3 મહિનાથી ઉપર હોય તો 14 દિન એવી રીતના નોટિસ દેવી પડે. એટલે એ મેન પૂછે છે એ લોકો. અને જો હું બીજી વાત કરા તો કે સેલેરી કેટલી હોય, બેઝિક સેલેરી ને બધું આપણું જોબ ઓર્ડરમાં લખેલું હોય. મારે તો 13,800 જ હતી, તો મેં એજન્ટને કીધું હતું કે મારે કંઈ સેલેરી એટલી છે, તો કે એ બધું અહીંયા આવીને થઈ જશે. અહીંયા આવીને કશું થતું નથી. મારે એવું થયું ને તમારો એજન્ટ સારો છે ને ઘણા મને એજન્ટનું કહે કે તમારો એજન્ટ કોણ, તમારો એજન્ટ કોણ. તો ભાઈ અટાણે મારો એજન્ટ મારો ફોન જ નથી ઉપાડતા, કારણ કે એ બિઝી હોય, કામ હોય, આપણે કંઈ ખબર નથી. એટલે મેં ખુદ મારું કામ મુકાઈ ગયું તો મેં ખુદ અહીંયા આવીને ગોત્યું. આપણા કિસ્મત. સેલેરીની વાત આપણે હાલતી હતી, એમાંથી હું કામ પૂગી ગઈ. તો સેલેરી બેઝિક તો અટાણે આ 6,248 હાલે છે. પછી નવા આવે છે એને 5,800, 5,300, 4,800 એવી રીતના હોય જોબ ઓર્ડરમાં. પછી આ આવે ચેન્જીસ થઈ જાય. ઘણા એની એજન્સી સારી હોય અને એજન્ટ દબાવ કરે કે ના ભાઈ એટલી ને એટલી કરી દો તો કરી દઈએ. બાકી તો પછી આ આવે ને કામ ઉપર ડિપેન્ડ કરે, કામ કેવું હાર્ડ છે. કામ સારું હોય તો પછી રૂપિયા હાટથી ને કામ ન મુકાય, કારણ કે અટાણે કામ બહુ હાર્ડ છે. અમુક સારા હોય, અમુક ખરાબ હોય. પછી સેલેરી સામે માણસ જોવે કે આપણે આ કમાવા આવ્યા હે, તો ગમે એવું કામ આપણે કરી લે. કંઈ આ માંડવીની લાઈનું તો ભેગી નથી કરવાની કે ને તો પાણી વારવાનું કે આ ETC જે ગમે હોય એવું નથી કે ભાઈ આ કંઈ કામ નથી. અહીં પણ કામ હોય છે, પણ અમુક ટાઈમે આપણે છે ને મેન્ટલી એવા થઈ જાય ને, કન્ટિન્યુઅસલી આપણે ટોર્ચર કરી રાખીએ, અહીં કરીને અહીં કરીને. આપણે ઘેર કોઈને સાંભળતા ન હોય ને આ આવે ને સાંભળવું પડે. એટલે એ એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે આપણે કોકના કંટ્રોલમાં, કોક મતલબ કે આપણો એમ્પ્લોયર સારો હોય તો સારું. હું તો એ જ ભગવાનને પ્રાર્થના કરું કે બધાને સારો હોય. મારા ઉપર એકવાર વીતે ગઈ છે મને ખબર નહીં યાર, હાયલા રાખે. કંઈ ક્વેશ્ચન હોય તો એમાં મને પૂછજો, એટલે હું આગળ તમને કહે. બાકી આવી સિમ્પલ પ્રોસેસ છે, કોઈની વાતોમાં આવવું નહીં. તમે તમારી મહેનત ઉપર ધ્યાન દો, મહેનત કરો, ઇંગ્લિશ શીખો, ટ્યુશન કરો, ટ્યુશન કરીને મુંબઈ ટ્રેનિંગ કરો અને લીથો પાકો કરી લ્યો. એ લીથામાં આખું મેડિકલનું નોલેજ હોય, એ કરી લ્યો એટલે બસ ભયો તમે સીધા ઇઝરાયલ. અત્યારે ફિલહાલ માટે બાય બાય. જય સિયારામ, જય લીરબાઈમાં. ગજુગલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.